ગાઈસ, મારું નામ છે કર્તવ્ય અને આ મારી ચેનલનો પહેલો વ્લોગ છે. તો તમે બધા મારો વ્લોગ આખો છેલ્લે સુધી જોજો અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો. અને કાયમ આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. અને આમ મારી પાછળ ઉભા છે મારા બા છે. અને હાલો હું તમને મારું ઘર આખું બતાવું. આપણે નીચે જ આવી છીએ. નીચે હું હાલે છે ધબાધબી, તો વાસણ તો હાલે છે. હવે જોઈ ધબાધબી કેમ થાય છે. એ લે, આ તો મારી મમ્મી વાસણ ધોવા બેઠા. આ ગીતાબેન જો વાસણ ધોવા બેઠા. તો પાછા મારી બેન રમીન હવરની રમવા ગઈ હતી, તો રમીન આવી ગઈ છે, જોઈ શકો. ના છે અમારી બે, અને આ છે બહુ હરપ પતુડી છે હો. તમને કહી દો તો બધા ગીત આવડો આ બેન ને. અને એક ગીત આપને જસવી બેન મેક સાથે ગૌડવ. રગડાયું તેની માતાજીએ પગમાં પહેરાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું. ઝાંઝર પહેરીને રાધા જળ ભરવા ગયા હતા, ઝાંઝર જળમાં ડૂબ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું. કચોટું વાળીને પ્રભુ કદમે ચડી, સહી જળમાં જપલાવ્યા રે, રાધાજીનું ઝાંઝરિયું. ઝાંઝર લઈને કોની નજર નો આવે, રાધાજીના પગમાં પહેરાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું. માખણ ખાવા હું તો ભરસાણી આવજો, માખણ ખાવા પ્રભુ ભરસાણી ગયા હતા. જયું ગાતે રાધાજી, રાધાજીનું ઝાંઝરિયું. રાધાના દાદાએ જમવા બેસાડ્યા, તેની માતાજી બાટોમાં બેસાડ્યા રે, રાધાજીનું ઝાંઝરિયું. માખણ ખાધા અને મિસરી ખાધી. હવે મારા બા ગીત ગાય છે. મારી બેને ગીત ગાયા પછી હવે મારા બા ગીત ગાય છે. ચાલો એનું બાનું ગીત સાંભળીએ. ગોકુળના ગોવાળિયા જય મારો કાનો, દેવાડ ગામે ગયો છે, મીરાબાઈને મળ્યો છે. યુગો યુગો દેર પીએ માતા તારો કાનો, નંદ બાબા યુગા છે, બળભદ્ર પૂછે છે. ગોકુળની ગોવાળિયા વીરપુર ગામે ગયો છે, ને જલારામને મળ્યો છે, સંતોને જમાડે છે, વીરા તારું બાંધ્યું. ભૈબા સાથે પાસે પાંડવ યુબા છે, ને કુંડા માતા પૂછે છે, પાદરની પણ યારી ક્યાંય જો મારો ભટરીજો. સકુ કેરે ગયો છે, તેરે પાણી ભરે છે, લાંબી લાજ ગાડી છે, પૈસા તારો ભટરીજો. નંદ બાબા યુબા છે, રાધાજીને પૂછે છે, વનની કોયલની ક્યાંય મારો. હવે હું આવી ગયો છું મારી સોસાયટીમાં અને હવે જાઉં છું મારા પરમ મિત્રના ઘરે. હું જાઉં છું મારા પરમ મિત્રના ઘરે અને એના દાદરા ચડું છું. અને આ છે મારા પરમ મિત્રના મમ્મી. ઈ લેગીસ નું કામ કરે છે. ને આ જો આ ખાઉદરા ગલી, અને આ ખાઉદરા ગલી પાછો ફોન જોતા જોતા ખાય છે. જો મંથન મોટું જો તમને આવા હોય ખદડા. ખાઉદરા ગલી કેવા ખાઉદરા આવી ગયા છે મારા બા ગેટ ખોલવા, અને આ ગેટ ખુલી ગયો. આ મારા બાનું છે ઘર. હવે આપણે ઉપર જવાની રેડી. હવે આ બાર મુલાકાત કરવી. જો બા આ છે મારા બા, મારા મામાના બા. કોણ છે? હું વ્લોગ બનાવું છું બા, વ્લોગ. જો મારા બા હરકું કરે છે, મારથી નું ઉદ્ઘાટન થઈ ગયું. હા, અને મારી મમ્મી કેમ ગયા?
હે મામી બહાર ગયા છે અને બહાર મુલાકાત કરી હવા પાછો આવજો હા પાછો આવ્યો હો બા અને મેં બાનું કામ વધારી દીધું થોડીક વાર જોડી દીધી કાંઈ વાંધો નહીં મારી બાજુવાળા માસીન ઘરે જ આવશે એનો વાટકો દેવા હવે આપણે જોઈ લઈએ હાલો દાવી મારા બાજુવાળા માસીન ઘરે જ આવશું આ ગેટ ખુલી ગયો હવે આપણે એને વાટકો દઈ આવી આ એનો વાટકો બતાવી છે આ ઘરમાં અંધારું છે બડી ન જાય ધ્યાન રાખ હવે આપણે વાટકો પેલા દઈ દે પછી બીજું બધું કામ જો તમારો વાટકો અને આ અમારા બાજુ રેડી અને આ એનો વળો હજી હમણાં જ થયો છે નામ શું છે આનું આરવો આનું નામ છે રમાડવું હોય તો આવી જાય જો આશીર્વાદ જો અત્યારે જાગે છે જો દાંત કાઢે આ શું બનાવો છો આજે સેવ ગાંઠિયાનું શાક સેવ ગાંઠિયાનું શાક બનાવો જોઈ લો જો વઘાર બઘાર કરે છે બા પછી સેવ ગાંઠિયાનું શાક બનાવશે ગાંઠિયા આ ટમેટા ને ગાંઠિયા ને આ જો વઘાર કરવાનું જો આ બા લઈને આવ્યો છે હવે વઘાર કરે છે હવે બાને આજે મારી મમ્મીને રજા પડી ગઈ ખાવાનું બનાવીને કા તમને શું લાગે છે બા તો રસોઈ કરે છે તમને કેવું થાય છે સારું જ થાય ને તમે એમ પ્રાર્થના કરશે છો ને બધાને આવા સાસુ મળે હા જો આ પડે જો છે ને બા તમારી વહુ ને કેમ પોરો દિવસો પૂરો જેવો દઈ ક્યારેક રોટલા દે ને ખાવા ઈ તો રોટલા તો દેવાના જ છે હા મારી મમ્મી એમ કે છે બધા સાસુ આવા જ મળે બધાને આવા સાસુ મળે કા મમ્મી હા કેવા મળે આવા જ મળે છે નખરાળી તોફાની છે હો બો જો આ તોફાની છે બો ટીંગાઈ જાય બોલો આપણી ઉપર ગરમ સૂપ પીવાય કોઈ કરીને આખા ભરેલા એમનો ગ્લાસ વસેતી જો છે મારી મમ્મી લોટ બાંધે છે બાય શાક બને ને કો તો જો મારી મમ્મી લોટ બાંધે છે જેસવીન બહુ ભૂખ લાગી હતી આ મમ્મીને બે બાથરૂમ ની ધોવું તું પણ પછી જેસવીને ભૂખ લાગી પછી કરે હું એટલે પછી મારી મમ્મી હવે રોટલી કરવાનું ચાલુ કરે છે તો મારી મમ્મીને એટલું કામ ઓછું થયું કે ને કા મમ્મી બાય શાક બને તો તમારે કેટલું કામ ઓછું થયું કેટલું થયું બા શાક બનાવીને આવી ગયા છે બા શાક બને પછી તમે શું કરવાના છો હવે જમવા બેહવાના તારી મમ્મી રોટલી બનાવે તો આપણે બધા આજે ખારે બેસી જવું રેડી રેડી ને મમ્મી આપણે બધા ખારે બેસી જાવ પેલા તમે બધા આપણે બધા તમે રોટલી કરી નાખો પછી આપણે બધા ખારે બેસી જાવ જો મમ્મી લોટ બાંધે તારું કપડા કેવું ઓકે તો બાકા કેવો માંગે છે તા કપડા હાકેલ દઉં તારી મમ્મી જો કેટલું ઓછું કામ થયું કે ને મમ્મી આ સાસુ કોઈને મળ્યો કોઈને ન મળે આવા તઈ પછી આવો સાસુ હોવા જો સમજી ગયા તો તમારે જી બેનું જોતા હોય ને કહેવાનું કે સાસુ આવું બધું કામ કરો ને તો મારે કામ એટલું ઓછું સમજ્યા તમે આવા બેહી ગયા છે બા ખા બેહી ગયા અને મારી મમ્મી એમ કહે છે કે ગરમા ગરમ રોટલી બધા ખાતા જાવ એટલે અમે એની વાટે બેઠા જીવી એટલે હવે હું ખાઈ લઉં મારી મમ્મી મેં કીધું કે મમ્મી હારે બેહી જાય મારી મમ્મી કે ગરમા ગરમ ખાવી રોટલી કરી નાખો તારે બે જાય તો કે ના ભાઈ ના